વઢવાણના નવા 80 ફૂટ રોડ પર વિચિત્ર ઘટના બની છે। નવકાર સોસાયટી એકના એક મકાનમાં શંકાસ્પદ રીતે અમુક ટાઇલ્સ ગરમ થઈ જતા આશ્ચર્ય ફેલાયું હતું। દલપતભાઈ પરમારના મકાનના ફળિયા સહિત શૌચાલયમાં કોઈ અગમ્ય કારણોસર ટાઇલ્સ ગરમ થઈ ગઈ હતી। આ ઘટના અંગેની વાત આસપાસના વિસ્તારમાં પ્રસરતા મોટી સંખ્યામાં પાડોશીઓ ઘટનાસ્થળે ટોળે વળ્યા હતા। બીજી તરફ મકાન માલિકે સ્થાનિક વહીવટીતંત્રને પણ જાણ કરતા ફાયરની ટીમ તથા મહાનગરપાલિકાના પદાધિકારીઓ નવકાર સોસાયટી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી। જો કે કયા કારણોસર મકાનમાં રહેલી ટાઇલ્સો ગરમ થઈ તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ ટાઇલ્સ ગરમ થયાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। આ ગરમ જ્વાળા કેવી રીતે નીકળે છે અને આની ગંભીર અસર અન્ય લોકોને ન થાય એ માટે અમે કાળજીના પગલા રૂપે તંત્રને જાણ કરી છે, તો વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ આવે એવી સૌની માંગણી છે। કેટલા મકાનોમાં આવી તકલીફ છે? આ એક જ મકાનમાં તકલીફ છે। શું લાગી રહ્યું છે? આમાં શું કારણ હોઈ શકે? આમાં તો આ જીઓલોજીસ્ટનો વિષય છે। એનું કારણ કે સુરેન્દ્રનગરમાં ભૂસ્ખલન અને ખનિજ વ્યાપક પ્રમાણમાં મળી આવે છે, એટલે એની સરફેસ પ્લેટમાં કંઈ ઇફેક્ટ થઈ હોય એ જીઓલોજીસ્ટ જાણી શકશે। આ ચમત્કારી બનાવ ગણી શકાય, કારણ કે અમે છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારમાં રહીએ છીએ, પણ પ્રથમ વખત જ આવું થયું છે। પાંચમું મકાન છે, જે મકાનને ફરિયાના ભાગમાં ટાંકીની બાજુમાં સવારના 8 વાગ્યાથી તે સાંજના 8 વાગ્યા દરમિયાન તપાસ કરતા અહીંયા જતા દાદીઓ એટલી બધી ગરમ છે, અંદરથી ગરમ વરાળને એવો પગ મુકાતો નથી છેલ્લા 12 કલાકથી, જે માટે અમે ફાયર બ્રિગેડના અને આજુબાજુના અમારી સોસાયટીના માણસોને જાણ કરેલ છે। શું કારણ હોય છે? આ ભૂગર્ભમાં કોઈ ઘટના બની હોય કે શું છે એનો ખ્યાલ નહીં આવતા અમે ફાયર બ્રિગેડને જાણ કરી છે। વઢવાણના નવા 80 ફૂટ રોડ પર વિચિત્ર ઘટના બની છે। નવકાર સોસાયટી એકના એક મકાનમાં શંકાસ્પદ રીતે અમુક ટાઇલ્સ ગરમ થઈ જતા આશ્ચર્ય ફેલાયું હતું। દલપતભાઈ પરમારના મકાનના ફળિયા સહિત શૌચાલયમાં કોઈ અગમ્ય કારણોસર ટાઇલ્સ ગરમ થઈ ગઈ હતી। આ ઘટના અંગેની વાત આસપાસના વિસ્તારમાં પ્રસરતા મોટી સંખ્યામાં પાડોશીઓ ઘટનાસ્થળે ટોળે વળ્યા હતા। બીજી તરફ મકાન માલિકે સ્થાનિક વહીવટીતંત્રને પણ જાણ કરતા ફાયરની ટીમ તથા મહાનગરપાલિકાના પદાધિકારીઓ નવકાર સોસાયટી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી। જો કે કયા કારણોસર મકાનમાં રહેલી ટાઇલ્સો ગરમ થઈ તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ ટાઇલ્સ ગરમ થયાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। આ ગરમ જ્વાળા કેવી રીતે નીકળે છે અને આની ગંભીર અસર અન્ય લોકોને ન થાય એ માટે અમે કાળજીના પગલા રૂપે તંત્રને જાણ કરી છે, તો વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ આવે એવી સૌની માંગણી છે। કેટલા મકાનોમાં આવી તકલીફ છે? આ એક જ મકાનમાં તકલીફ છે। શું લાગી રહ્યું છે? આમાં શું કારણ હોઈ શકે? આમાં તો આ જીઓલોજીસ્ટનો વિષય છે। એનું કારણ કે સુરેન્દ્રનગરમાં ભૂસ્ખલન અને ખનિજ વ્યાપક પ્રમાણમાં મળી આવે છે, એટલે એની સરફેસ પ્લેટમાં કંઈ ઇફેક્ટ થઈ હોય એ જીઓલોજીસ્ટ જાણી શકશે। આ ચમત્કારી બનાવ ગણી શકાય, કારણ કે અમે છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારમાં રહીએ છીએ, પણ પ્રથમ વખત જ આવું થયું છે। પાંચમું મકાન છે, જે મકાનને ફરિયાના ભાગમાં ટાંકીની બાજુમાં સવારના 8 વાગ્યાથી તે સાંજના 8 વાગ્યા દરમિયાન તપાસ કરતા અહીંયા જતા દાદીઓ એટલી બધી ગરમ છે, અંદરથી ગરમ વરાળને એવો પગ મુકાતો નથી છેલ્લા 12 કલાકથી, જે માટે અમે ફાયર બ્રિગેડના અને આજુબાજુના અમારી સોસાયટીના માણસોને જાણ કરેલ છે। શું કારણ હોય છે? આ ભૂગર્ભમાં કોઈ ઘટના બની હોય કે શું છે એનો ખ્યાલ નહીં આવતા અમે ફાયર બ્રિગેડને જાણ કરી છે।